સુરતમાં વરસાદને પગલે ધોવાયેલા રોડ અને રિપેરિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। રોડ રિપેરિંગ સાઇટ પર મહાનગરપાલિકા કમિશનરની સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી। ખાડાઓ યોગ્ય રીતે પૂરવામાં આવે છે કે કેમ તે અંગે વિઝિટ સાથે તપાસ કરાઈ। રોડ પર પડેલા ઊંડા ખાડાઓ પૂરવા શહેરમાં પ્રથમ વખત પેવર બ્લોક નાખી રોડ રિપેરિંગ કરાશે। હાલ શહેરના તમામ ઝોનના રોડ ખરાબ થઈ ચૂક્યા છે। તમામ ઝોનમાં પડેલા ખાડાઓ પૂરવા માટે કામગીરી હાથ ધરાઈ છે। सूरत में वरसादना कारणे तूटेला रोड रस्ता ने रिकार्पेटिंग करवामां आवी रह्युं छे। सूरतना अलग अलग झोन विस्तार जे छे ते त्यां आ प्रकारे रोड रस्तानुं रिपेरिंग करवामां आव्युं छे। त्यारे जे प्रकारे सूरत पालिका कमिशनर जे छे तेमनी पण अहींया विजिट जे छे ते करवामां आवी रही छे। खास करीने रोड रस्तामां जे रिकार्पेटिंगनुं काम जे छे कई प्रकारे करवामां आवी रह्युं छे तेनी तमाम बाबतोथी ध्यान राखवा माटे पालिका कमिशनर शालिनी अग्रवाल जे छे अहींया स्पोट पर आवे छे ने जे प्रकारे डामर पट्टी नाखी अने अहींया तपास करी रह्या छे। आपणी સાથે કમિશનર છે એમની સાથે સીધી વાત કરીશું। મેડમ જે પ્રકારે કામગીરી કરવામાં આવે છે કઈ કયા ઝોનમાં કામગીરી કરવામાં આવે છે કેવી રીતે સુરત શહેરમાં અત્યારે છેલ્લા 10-12 દિવસથી સુરત શહેરના તમામ વિસ્તારોમાં ખાસ કરીને જેટલા પણ મુખ્ય રસ્તાઓ છે ત્યાં રસ્તા રિપેરની કામગીરી ઝુંબેશ સ્વરૂપમાં કરવામાં આવી રહી છે। જ્યારથી વરસાદ બંધ થયું છે ત્યારથી જો 2 હોટમિક્સ પ્લાન્ટ છે એ પણ ચાલુ કરી દેવામાં આવ્યા છે અને એવરેજ 500 થી 600 મેટ્રિક ટન પર ડે હોટમિક્સ પ્લાન્ટમાંથી પણ કામગીરી કરવામાં આવી રહી છે। તમામ ઝોન્સમાં જેસીબી, પોકલેન્સ, ટ્રેક્ટર, ટ્રક્સ, રોલર્સ, જેટ પેચર્સ, મશીન્સ મોબિલાઇઝ કરવામાં આવી છે। રાત દિવસ પ્લાન્ટની કામગીરી પ્રમાણે પણ મેનપાવર અને મશીનરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે। મેટ્રોને પણ સૂચના આપવામાં આવી છે એટલે મેટ્રો તરફથી પણ જ્યાં જ્યાં મેટ્રોના કામો ચાલી રહ્યા છે ત્યાં ત્યાં મેટ્રોના પણ રોડ ઝુંબેશ સ્વરૂપમાં એમના તરફથી રિપેર કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે। ચોમાસા દરમિયાન વિવિધ ઝોનમાં રોડ રસ્તા તૂટી ચૂક્યા ખાસ કરીને પાણી ભરાતા હોય એવા વિસ્તારો કે જ્યાં કેવી કામગીરી કરવામાં આવે ખાસ કરીને આરસીસી રોડ સહિતની જે અત્યારે આ વખતે બધા જ વિસ્તારોમાં જ્યાં પણ ખાડા થયા છે ત્યાં એક નવી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યું છે। નેશનલ હાઈવે આ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે એટલે જે પણ મોટા મોટા ખાડાઓ છે ત્યાં પેવર નાખીને એમને વ્યવસ્થિત રીતે પેવર થકી પૂરીને અને ત્યાર પછી આ ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે। એમનું સારું પ્રતિસાદ પણ દરેક જગ્યા ઉપર જોવાનું મળી રહ્યું છે અને જ્યારથી વરસાદ બંધ થયું છે ત્યારથી ઝુંબેશ સ્વરૂપમાં હોટમિક્સ પ્લાન્ટમાંથી જીએસબી વગેરે અને હોટમિક્સ મટીરિયલ નાખીને વ્યવસ્થિત રીતે રસ્તા બનાવવામાં આવી રહ્યા છે। બિલકુલ જે પ્રકારે અલગ અલગ જે ઝોન વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારે જે રોડ રસ્તા તૂટી ચૂક્યા છે અને ત્યાં અત્યારે રિકાર્પેટિંગની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે અને ખાસ કરીને આ વખતે જે પ્રકારે હાઈવે ઓથોરિટી જે પ્રકારે કામગીરી કરે છે જે પેવર બ્લોક નાખીને રોડ રસ્તા જે ભરવામાં આવતા હોય છે તે પ્રકારની કામગીરી છે તે અલગ અલગ ઝોનમાં કરવામાં આવી રહી છે અને ખાસ કરીને જે પ્રકારે જે પાણી ભરાતું હોય તે જગ્યા ઉપર એવી પ્રકારે રોડ રસ્તા આ વખતે રિપેરિંગ કરવામાં આવશે કે ભવિષ્યમાં જે પ્રકારે રોડ ફરીથી તૂટી ના શકે અને જો જ્યારે પણ રોડ બનાવવામાં આવે ત્યારે પણ આ તકેદારીના પગલાં છે તે લેવામાં આવશે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV 13 ન્યૂઝ, સુરત।